ભાવનગરના આખલોલ જકાતનાકા પાસે સર્વિસ રોડ પર પાર્ક કરવામાં આવેલી બસમાં ગત તારીખ 21 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે આગ લાગવાની ઘટના બની હતી, જેને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં શિવભદ્રસિંહ પ્રવીણસિંહ ચુડાસમા કોઈ અજાણ્યા વ્યક્તિઓએ આગ લગાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેથી બોરતળાવ પોલીસ મથકના સ્ટાફે આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરીને જયરાજ ગોગાજીભાઈ ચૌહાણ અને જીગર ઉર્ફે જીગો ભૂરો ભીખાભાઈ ગિરનારાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।